સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સમાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડતા જેને લઈને અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકોને હાલાકી પડી હતી. તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે. એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી છે અને સુરતના હીરા પીપી સમાણી રોડ પાસે ભૂવો પડતા જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. હવે તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે અને સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી છે અને સુરતના હીરાબાગ પીપી સમાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો અને જેને જઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ના બને તે માટે ભૂવામાં લાકડું ઊભી રાખી દીધું હતું અને મામલે અધિકારીઓને જાણ કરી હતી. સ્થાનિક ધનસુખભાઈએ જણાવ્યું કે હીરાબાગે પીપી સમાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા હતા. આ મામલે SMCમાં ફરિયાદ કરી હતી પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. અહીં લાઈન નાખી હતી અને 2 પાડા પડી ગયા હતા. કાલે 2 લોકોનું એક્સિડન્ટ પણ થયું હતું. 4-5 દિવસથી આ ખાડા પડ્યા હતા. જો કે આવી ઘટનાઓ થતા લોકોમાં રોજ જોવા મળ્યો હતો. જી, તમારું નામ? ધનસુખભાઈ. ધનસુખભાઈ, કઈ જગ્યા છે ને શું સમસ્યા છે? હીરાબાગ પીપી સમાણી સ્કૂલની પાસે અને ખાડા પડી ગયા છે. વારંવાર કમ્પ્લેન કરીએ છીએ SMCમાં પણ હજી કોઈ આવ્યું નથી. 2-3 ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે. લાઈન નાખી એના પડી ગયા છે 2 ખાડા છે. તો આની જવાબદારી કોણ લે છે? કાલ 2 જણાનું એક્સિડન્ટ થયું હતું. પછી એમનામ છે. કેટલા દિવસથી આ ખાડા? 4-5 દિવસ થશે. રજૂઆત કરી છે તમે કોઈને? રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.